Subscribe now and press the bell icon. Never miss an update. ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અર્થ સાથે સાંભળવાના છીએ. કેમ કે મિત્રો, આપણે સૌ લોકો તો ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ નિત્ય તો કરતા જ હોય છે, પરંતુ આ અથર્વ શીર્ષનો અર્થ શું થાય છે તે ઘણા લોકોને ખબર હોતી નથી. અને તેથી જ આજના આ વિડીયોમાં હું આપને આ ગણપતિ અથર્વ શીર્ષનો અર્થ સમજાવીશ કે આ ગણપતિ અથર્વ શીર્ષ શું કહેવા માગે છે. તો મિત્રો, અંત સુધી આ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ ધ્યાનપૂર્વક સાંભળજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કે જેથી આપ સૌ લોકોને અમારા અવનવા વિડીયો મળતા રહે. અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, કે જેથી તે લોકોને પણ આ ગણપતિ અથર્વ શીર્ષનો અર્થ સમજાય. તો આવો મિત્રો, હવે શરૂ કરીએ આ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ. સૂક્ત રૂપે પ્રસિદ્ધ આ ગણપતિ અથર્વ શીર્ષમ એ ગણપતિનું વૈદિક સ્તવન એટલે કે વૈદિક સ્તુતિ છે, કે જે હરેક માંગલિક કાર્યમાં પ્રથમ થતા ગણપતિ પૂજનમાં પ્રાર્થના રૂપે આ પાઠ કરવાની પરંપરા છે. હે ગણપતિ, આપને નમસ્કાર છે. તમે પ્રત્યક્ષ તત્વ છો. તમે જ કેવળ કરતા, તમે જ કેવળ જગતને ધારણ કરનાર, તમે જ કેવળ સંહાર કરતા, તમે જ સમસ્ત બ્રહ્માંડ રૂપ બ્રહ્મ, અને તમે જ સાક્ષાત નિત્ય આત્મા છો. જે હું યથાર્થ જ્ઞાન કહું છું અને તે સત્ય હું કહું છું. તમે મારી રક્ષા કરો, મારી વાણીની રક્ષા કરો, મને સાંભળવાવાળાની રક્ષા કરો, મને આપવાવાળા દાતારની રક્ષા કરો, મને ધારણ કરનારની રક્ષા કરો, વેદ ઉપનિષદને તેના વાચકની રક્ષા કરો, અને સાથે તે વેદો આદિથી જ્ઞાન મેળવવાવાળાના શિષ્યોની રક્ષા કરો. ચારે દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તરફથી રક્ષા કરો. તમે વાંગમય પૂજનીય છો, તમે ચિન્મય છો, તમે આનંદમય છો, તમે બ્રહ્મમય છો, તમે સચ્ચિદાનંદ અદ્વિતીય પરમાત્મા છો, તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો, તમે જ્ઞાનમય છો, ને તમે વિજ્ઞાનમય પણ છો. આ સર્વ જગત તમારામાંથી ઉત્પન્ન થાય છે, સુરક્ષિત રહે છે અને તમારામાં જ લીન થાય છે. આ સર્વ જગત તમારામાં જ પ્રતીત થાય છે. તમે જ ભૂમિ, જળ, અગ્નિ, વાયુ ને આકાશ છો. તમે ચાર પ્રકારની એટલે કે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી વાણી છો, ને ચારે દિશામાં વ્યાપ્ત છો. તમે ત્રણ ગુણો એટલે કે સત્વ, રજસ અને તમથી પર છો. ત્રણ દેહ એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણથી પર છો. તમે ત્રણ કાળ એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી પર છો. તમે મૂલાધાર ચક્રમાં નિત્ય સ્થિત છો. તમે ત્રણ શક્તિ એટલે કે પ્રભુ શક્તિ, ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિઓથી સંયુક્ત છો. તમે બ્રહ્મા છો, તમે જ વિષ્ણુ છો, તમે જ મહેશ છો, તમે જ ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય અને ચંદ્ર પણ તમે છો. તમે જ સગુણ બ્રહ્મ છો અને નિર્ગુણ એવા ત્રિપાદ ભૂ, ભુવઃ, સ્વઃ ને પ્રણવ ઓમ તમે છો. ગણ શબ્દના આદિ અક્ષર ગકારનો પહેલા ઉચ્ચાર કરીને પછી આદિ વર્ણ અકારનો ઉચ્ચાર કરી અને તેના બાદમાં અનુસ્વાર મ રહે છે. ગમ આ પ્રકારે અર્ધચંદ્રના પહેલા શોભિત જે ગમ છે તે ઓમકારથી રુદ્ધ થાય, એટલે કે તે ગંગના પહેલા અને પછી પણ ઓમકાર થાય છે, કે જે તમારા મંત્રનું ઓમ ગમ ઓમ સ્વરૂપ છે. અને મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ, કે જેમાં ગકાર પૂર્વ રૂપ છે, અકાર મધ્ય રૂપ છે, અનુસ્વાર અંત્ય રૂપ છે, બિંદુ ઉત્તર રૂપ છે, નાદ એ સંધાન છે, સંહિતા એ સંધિ છે. આવી આ ગણેશ વિદ્યા છે. અને આ ગણેશ વિદ્યાના ઋષિ ગણક છે. નીચે ગાયત્રી છંદ છે અને ગણપતિ એ દેવતા છે. જે એક દંતને અમે જાણીએ છીએ
એ વક્રતુંડનું અમે ધીમહી ધ્યાન કરીએ છીએ ને તે એકદંતી અમને જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે છે. ગણપતિ દેવ એ એકદંત અને ચતુર્બાહુ એટલે કે 4 હાથવાળા છે. તે તેમના 4 હાથોમાં પાસ, અંકુશ, દંત અને વરમુદ્રા ધારણ કરે છે. તેમના ધ્વજમાં મૂષક એટલે કે ઉંદરનું ચિહ્ન છે કે તે રક્ત એટલે કે લાલ વર્ણ, લંબોદર એટલે કે મોટા પેટવાળા, શૂર્પકર્ણ એટલે કે સુપડા જેવા કાનવાળા અને રક્ત વસ્ત્ર ધરી છે અને રક્ત ચંદન દ્વારા તેમનું અંગ લેપિત છે. રક્તવર્ણના પુષ્પો દ્વારા સુભૂજિત છે. ભક્તોની કામના પૂર્ણ કરવાવાળા જ્યોતિર્મય જગતના કારણરૂપ છો. અચ્યુત તથા પ્રકૃતિ પુરુષથી પર વિદ્યમાન એવા એ પુરુષોત્તમ સૃષ્ટિના આદિમાં આવિર્ભૂત થયા. તેમનું જે આ નિત્ય ધ્યાન કરે છે તે યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. ગણપતિને નમસ્કાર છે, ગણપતિને નમસ્કાર છે, પ્રથમ પતિને નમસ્કાર છે. લંબોદર એકદંત વિઘ્નનાશક શિવના પુત્ર શ્રી વરદ મૂર્તિને નમસ્કાર છે. આ અથર્વ શીર્ષને જે ભણે છે તે બ્રહ્મ તત્વને અનુભવે છે. તેને કોઈ વિઘ્ન નડતું નથી. તે બધે જ સુખ પ્રાપ્ત કરે છે. તે 5 મહાપાપમાંથી મુક્ત થાય છે. સાંજે પાઠ કરે તો દિવસના કરેલ પાપનો નાશ કરે છે. સવારમાં પાઠ કરે તો રાત્રે કરેલ પાપનો નાશ થાય છે અને સવાર સાંજ પાઠ કરે તો તે પાપ વિહીન થાય છે. બધે સમયે પાઠ કરનાર વિઘ્ન રહિત થાય છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે. આ અથર્વ શીર્ષ આપણો શિષ્ય ન હોય તેને ના આપવું જોઈએ. જો મોહથી આપીએ તો પાપી કહેવાય. આ અથર્વ શીર્ષનું 1000 વાર આવર્તન પાઠ કરીએ તો જે કામના કરીએ તે સિદ્ધ થાય છે. આનાથી ગણપતિનો અભિષેક કરવામાં આવે તો વક્તા વાણીને જાણનાર થાય છે. ચોથને દિવસે ઉપવાસ કરીને જપ કરે તો વિદ્યાવાન બને છે. આ અથર્વ વેદનું વાક્ય છે કે જે બ્રહ્મ આદિ આવરણોને જાણે છે તે વ્યક્તિ કોઈનાથી ડરતો નથી. જે દુર્વા અંકુરથી પૂજા કરે તે કુબેર જેવો ધનવાન થાય છે. જે જુવારથી પૂજે તે યશવંત બને છે, સ્મૃતિવાન થાય. જે 1000 લાડુ વડે પૂજે તેને ઈચ્છિત ફળ મળે છે. જે સમિધ વડે પૂજે તેને બધું જ પ્રાપ્ત થાય છે. જે 8 બ્રાહ્મણોને આ ઉપનિષદનું સમ્યક જ્ઞાન ગ્રહણ કરાવે છે તે સૂર્ય સમાન તેજસ્વી બને છે. જે સૂર્યગ્રહણના સમયે મોટી નદીમાં કે મૂર્તિ સમક્ષ આ ઉપનિષદનો જાપ કરે તે સિદ્ધ મંત્ર થઈ જાય છે. મોટા વિઘ્નો તેને ના નડે, તેને મોટા દોષ ન થાય, તે મોટા પાપથી બચી જાય, તે બધું જાણનાર બને. આ જે જાણે છે તે જ આ ઉપનિષદને જાણે છે અને આ પ્રકારે આ બ્રહ્મ વિદ્યા છે. ઇતિ શ્રી ગણપતિ અથર્વશીર્ષ અર્થ સહિત સંપૂર્ણમ. તો મિત્રો, હવે આપણે સૌ સાથે મળીને શાંતિ મંત્ર બોલીએ અને ત્યાર પછી હું તેનો અર્થ આપ સૌ લોકોને જણાવીશ કે આપ ધ્યાનપૂર્વક સાંભળજો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એનો અર્થ એવો થાય છે કે જેની કીર્તિ 4 દિશાઓમાં વ્યાપ્ત છે એવા ઇન્દ્રના જેવી જેમની ખ્યાતિ છે તે બુદ્ધિના અપાર સાગર છે. જેનામાં બૃહસ્પતિના સમાન શક્તિ છે અને જેના માર્ગદર્શનથી કર્મ કરવાની દિશા મળે છે કે જેથી સમસ્ત માનવ જાતિનું ભલું થાય છે. તેમની અમે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો બોલો ગણપતિ મહારાજ કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ ગણપતિ અથવા શીશનો પાઠ ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે, અર્થથી જાણકાર થઈ ગયા હશો અને આપને અર્થ પણ સમજાઈ ગયો હશે. તો મિત્રો, જે લોકોને આ ગણપતિ અથર્વશીર્ષનો અર્થ ખબર ન હોય તે લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી તે લોકોને પણ આ ગણપતિ અથર્વશીર્ષનો અર્થ સમજાશે.
તો મિત્રો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.